સૌને જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા છે ભગવાન અને ભક્તની. ભગવાન કોઈ દિવસ પોતાના ભક્તનું અકલ્યાણ કરતા નથી, પણ આપણી પાસે એવી કોઈ દ્રષ્ટિ નથી કે ભગવાન આપણું કલ્યાણ કરી રહ્યા છે. આપણે માની શકતા નથી, જાણી શકતા નથી, પામી શકતા નથી, પરંતુ આપણી હંમેશાના માટે ભગવાન પ્રત્યે ફરિયાદ હોય ને હોય જ કે ભગવાને મારું આ ના કર્યું, ભગવાન માટે આટલું જપ કરું, તપ કરું, દાન કરું, પુણ્ય કરું, ભગવાન મારું કશું કરતા નથી. પરંતુ બન્યું એવું કે એક દિવસ એક ગામની અંદર બહુ જ વરસાદ પડેલો, એટલો ધોધમાર વરસાદ પડેલો કે આજુબાજુની નદીઓ, નાળાઓ ભરાઈ ગયેલા. બધાને વ્યવસ્થા કરેલી કે જલ્દીથી ગામની અંદરથી બધા બહાર નીકળો, સુરક્ષિત જગ્યાએ તમે જતા રહો. સુરક્ષિત જગ્યાએ બધા ગામના જે નિવાસીઓ હતા, ગ્રામવાસીઓ હતા, બધા સુરક્ષિત જગ્યા શોધતા એ પોતે ગામની અંદરથી બહાર નીકળવા લાગ્યા. જે હાથમાં આવ્યું એ લઈને નીકળવા લાગ્યા. એવામાં એક સંન્યાસીનો આશ્રમ હતો ગામની બહાર. એ સંન્યાસીને કહ્યું કે બાપુ જલ્દી નીકળો, હવે આપણા ગામમાં મોટું પૂર આવવાનું છે, તમે પણ તણાઈ જશો. ત્યારે પેલા સંન્યાસીએ કહ્યું કે હું ભગવાનની ભક્તિ કરું છું, ભગવાન મને બચાવશે, તમારે જવું હોય તો જાઓ. ત્યાર પછી પહેલા જ રાઉન્ડની અંદર ઘણા બધા ભક્તો નીકળી ગયા. બીજા રાઉન્ડમાં નીકળતા હતા. એવામાં બીજા ભક્તોએ પણ પેલા ભક્તોએ સંન્યાસીને કહ્યું કે બાપુ હવે તમે જલ્દી કરો, તમારે અહીંયા રોકાવાની જરૂર નથી, અમે બધા પણ ગામની બહાર નીકળી રહ્યા છીએ, અને તમારે પણ જો સુરક્ષા જોતી હોય, તમારે તમારું જીવન બચાવવું હોય તો તમે પણ અમારી સાથે નીકળો, નહીંતર હમણાં બધા ડૂબી જશો. ત્યારે સંન્યાસીનો એક જ વાક્ય, મારો ભગવાન મને બચાવશે, મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર. આમ કહીને પેલી પબ્લિકને પણ એને વિદાય કરી. અને પછી તો આખું ગામ ખાલી થઈ ગયું. પછી એક મોટું હેલિકોપ્ટર આવ્યું અને હાથમાં ત્યાંથી એને જાહેરાત કરવા લાગ્યા કે હવે આ ગામની અંદર જે કંઈ પણ હોય, જે કોઈ પણ હોય, અહીંથી તમને દોરડું લટકાવવામાં આવે છે, તમે આવી જાઓ, આ છેલ્લો તમારા માટે કોલ છે. છતાં પણ પેલા સંન્યાસી નીકળ્યા નહીં. એને એમ લાગ્યું કે મારો ભગવાન મને બચાવશે. એ તો ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા. બહુ જ વિચાર્યું, આટલે 3 વખતે ચાન્સ આપ્યો, પરંતુ એને ભગવાન મારો બચાવશે, મારો ભગવાન બચાવશે એમ કરીને બધાને એને વિદાય કર્યા. અને બન્યું એવું, પાણી ગામમાં આવવા લાગ્યું વધારે ને વધારે આજુબાજુના ગામોમાંથી. એટલે તરત જે સંન્યાસી હતા એ તો ઝાડ ઉપર ચડી ગયેલા કે મને તો હવે હું બચાવશે ભગવાન. અને ઝાડ ઉપર જેવા ચડ્યા કે જેવી રીતે આજુબાજુમાં એટલું બધું પાણી જમા થયું, જે ઝાડ હતા એના મૂળિયા પણ તૂટી ગયા અને પાણીના પ્રવાહથી આખું ઝાડ પાણીમાં ઊંધું પડ્યું. પેલા સંન્યાસી પણ પાણીમાં પડી ગયા અને તરત એમને તો ભગવાનના શરણમાં ગયા, વૈકુંઠ લોક પ્રાપ્ત થઈ. અને જ્યારે ભગવાનની સન્મુખ થયા, જ્યારે ભગવાનની સામે હાજર થયા, ત્યારે સંન્યાસી અને ભગવાન વચ્ચે ચર્ચા થઈ કે હે પ્રભુ, મારે તમને એક મોટો આક્ષેપ લગાવો છે. આટલા વર્ષોથી મેં જપ તપ કર્યું, આટલું તમારું અનુષ્ઠાન કરે, આટલી બધી તપશ્ચર્યાઓ કરી તમારા માટે, પણ તમે મને આટલો અમથો એક પૂર આવવાનું હતું, જલથી તમે મારી રક્ષા ના કરી, હું તમારો કેવી રીતે વિશ્વાસ કરું? તમે મારું મૃત્યુ કર્યું છે. તમે આમ છો. ભગવાનની સામે આક્ષેપ કરવા લાગ્યા. એટલે તરત ભગવાન સાક્ષાત એમની વાણી પ્રગટ થઈ, હે ભક્તરાજ, હું આપને 3 વખત બચાવવા માટે આવેલો. એક તમને ગામવાળા લોકોએ કહેલું, બીજું તમને પાછા બીજી વખત જ્યારે આવ્યા ત્યારે ગામના લોકોએ તમને કહેલું કે ચાલો, અને ત્રીજી વખત જ્યારે પેલું હેલિકોપ્ટર આવેલું એ વખતે પણ તમે તમારી જાતને તમે સંભાળી નહીં અને તમે મારી વાત સાંભળી નહીં.
આ હું ત્રણ વખત તમને બચાવવા આવેલો, પરંતુ તમે મિથ્યા અભિમાનને કારણે તમે આને જાણી ના શક્યા. પણ મેં મારી ફરજ બજાવેલી, હું તમને 3 વખત બચાવવા આવેલો અને તમે માન્યા નહીં, એટલે તમારું બધું આ થયું છે. આ કથાનો સાર એ છે કે ભગવાન ગમે ત્યારે આપણે આપત્તિ આવતી હોય ત્યારે ગમે તે સ્વરૂપે કોઈ પણ વ્યક્તિ આવીને આપણને જ્યારે મદદ કરે તો સમજવું એ મનુષ્ય નથી, પણ કોઈક એવી દૈવી શક્તિ છે અને ભગવાને મોકલેલી એ વ્યક્તિ આપણને મદદ કરી રહી છે. નહીતર કોઈ દિવસ કોઈને કોઈ મદદ મળતી નથી. પણ જ્યારે ભગવાનમય આપણે બનીએ, ભગવાન ના બનીને રહીએ તો સમજવું કે ભગવાન હંમેશા પોતાના ભક્તનું કોઈ દિવસ અહિત કરતા નથી. માટે હંમેશા ને માટે ભગવાનમય બનીને રહીએ, ભગવાન માટે સમય નીકાળીએ, ભગવાનના જાપ કરીએ, તપ કરીએ, અનુષ્ઠાનો કરીએ, દાન કરીએ, પુણ્ય કરીએ. ભગવાન સર્વ રીતે આપણું કલ્યાણ કરશે. અને ભગવાન એવા છે, દયાળુ છે, અને એટલા માટે જ કહીએ છીએ આપણે ભગવાનને તમેવ માતા ચ પિતા તમેવ, તમે ભગવાન ઓલ ઇન વન છે. બસ આપણે એક શ્રદ્ધા હોવી જોઈએ અને વિવેક હોવો જોઈએ, તો આપણને જીવન જીવવાનો આનંદ આવશે. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.